એમએસયુમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ બાખડ્યા હતા, જેમાં એકના માથામાં ઈજા પહોંચી હતી। પોલિટેકનિક ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સિવિલ વિભાગના 2 વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરામાં એક તરફ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતાં એક હતું શાસન દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ પર અનુશાસન હતું તેવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। ત્યારે આજે પોલિટેકનિક ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતા વિદ્યાર્થી લોહીલુહાણ થયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલિટેકનિક ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગૌતમ શેઠને અંગત અદાવત રાખીને પ્રથમ વર્ષના સિવિલ વિભાગમાં અભ્યાસ કરી રહેલા પિયુષ પટેલ અને પાર્થ પંચાલે તેની જાહેરમાં ધુલાઈ કરી હતી અને તેને લોહીલુહાણ કર્યો હતો। ઈજાગ્રસ્ત થવાના કારણે તેને તાત્કાલિક સારવાર હેઠળ એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી। તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હુમલાની ઘટના બાદ સમગ્ર કેમ્પસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। હુમલાની ઘટના બાદ સમગ્ર કેમ્પસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સિક્યુરિટી જવાનો પણ એક્શનમાં આવી જતા સમગ્ર મામલો થાળે પડ્યો છે।